લોકસભામાં ભાજપ કોંગ્રેસ બંનેના ઉમેદવારો ડિક્લેર થઈ ગયા છે. કોંગ્રેસમાંથી નેતા વિપક્ષ પરેશ ધાનાણી આવ્યા છે, તો ભાજપમાંથી વર્તમાન સાંસદ નારણભાઈ કાછડિયા છે. આપણી સાથે છે નારણભાઈ કાછડિયા. નારણભાઈ, નેતા વિપક્ષને ઉતાર્યા છે પરેશ ધાનાણી, કેટલી ટફ રહેશે? ભારતીય જનતા પાર્ટીનો ઉત્સાહ આપ જોઈ રહ્યા છો. અમરેલી સંસદીય વિસ્તારમાં નહીં પણ સમગ્ર ગુજરાત અને દેશમાં લોકોએ અને મતદારોએ, દેશની 125 કરોડની જનતાએ મન મનાવી લીધું છે કે 2014થી 2019 જે પ્રકારે દેશે વિકાસ, શાંતિ, સલામતી, સુરક્ષા આ બધું જ પ્રસ્થાપિત કર્યું છે, ત્યારે નરેન્દ્ર મોદીને પાછા દેશના વડાપ્રધાન બનાવવા માટે આ દેશની જનતા થનગની રહી છે. એમાં અમરેલીની સીટ, અમરેલી 14 લોકસભા ભારતીય જનતા પાર્ટીને ફાળે જવાની છે અને અમે નરેન્દ્રભાઈના હાથમાં સીટ આપવાના છે, એમાં કોઈ શંકા નથી. છેલ્લી ઘડીએ પરેશ ધાનાણીનું નામ ડિક્લેર થયું તો સ્ટ્રેટેજી કઈ બદલવી પડી? બિલકુલ નહીં. મારી જે સ્ટ્રેટેજી છે એ ચૂંટણીમાં મને ઉમેદવાર જાહેર કર્યો અને આજે પણ હું ચૂંટણી લડી રહ્યો છું. મેં 5 તાલુકાનો પ્રવાસ 1 to 1 પૂર્ણ કર્યો. આજે બાબરા મેં પૂર્ણ કરીને અહીંયા આવ્યો છું. મેં કોઈ સ્ટ્રેટેજી બદલી નથી અને સ્ટ્રેટેજી એને બદલવી પડે કે જેને એસી ઓફિસમાં રહેવું હોય, જે મતદારોની આગળ ચૂંટણી આવે ત્યારે જ જવું હોય, ત્યારે આજે હું તો 5 વર્ષથી સતત લોકોની વચ્ચે જ હું કામ કરું છું, એટલે મારે કોઈ પ્રકારની સ્ટ્રેટેજી બદલવી ન પડે. મારા કાર્યકર્તાઓ જનૂનથી આજે કામ કરી રહ્યા છે. એકદમ ટૂંકમાં મુખ્ય મુદ્દો કયો રહેશે? મુખ્ય મુદ્દો આ દેશની સલામતી, આ દેશની સુરક્ષા, દેશનો વિકાસ કોના હાથમાં સુરક્ષિત છે એની માટેની આ ચૂંટણી છે. તો એમાં નરેન્દ્ર મોદી નંબર 1 ઉપર વડાપ્રધાન બને છે, એમાં કોઈ શંકા નથી. તો આ હતા નારણભાઈ કાછડિયા. એમણે જીત માટે વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને વિપક્ષ નેતા વિપક્ષ હોવા છતાં એ નારણભાઈના મતે તેઓ આ ચૂંટણી સહેલાઈથી જીતી જશે. મહેન્દ્ર બગડા, TV9, અમરેલી.